દર્શકો શીખશે. શરૂઆતમાં તો પહેલા એ કહો કે સેલેડ ડેકોરેશનના ડૂઝ એન્ડ ડોન્ટ્સ, એટલે બેઝિક થી આજે આપણે સ્ટાર્ટ કરીએ એ લોકોને શીખવવાનું. હા ચોક્કસ. સલાડ જયારે બી કરવું હોય ત્યારે બે ટાઈપનું હવે થઈ ગયું. ઓકે. કે એક તો ફૂડની જે તમે આઈટમ બનાવો એનું ડેકોરેશન. ઓકે. અને આજકાલ બહુ જ ડેકોરેશન ઓનલી પર્પઝ કે જે તમે ખાવામાં ઉપયોગમાં નથી લેવાના, અચ્છા. જસ્ટ દેખાવા માટે મૂકો છો. ટેબલ પર મૂકો, કોઈ ગેસ્ટ આવવાના હોય તો, કે મેરેજમાં હવે બધા ટેબલ્સ કરે છે, એમાં તમે ટૂથપિક વાપરો, સળી વાપરો, એવરીથિંગ અલાઉડ હોય કે ખાવાનું નથી. અચ્છા, એઝ અ શોપીસ તરીકે. ઓકે. અને જયારે તમારે ખાવાના આમાં ઉપયોગ લેવો હોય ત્યારે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ક્યાંય પણ સળી કે ટૂથપિક કે કઈ તમારે ન વાપરવાનું હોય, અને સમથિંગ જુદું. હા. એટલે એને માટે તમારે તમારા હાથથી કેળવાય અને એમ કે જુદા શેપ્સ, ઓકે, જાતે જ કલર કોમ્બિનેશન તમારે લેવા પડે. બને ત્યાં સુધી કલર નથી વાપરતા, કે એટલી બધી વેરાયટીઝ આપણને શાકમાં ને એમાં મળી જ જાય છે. એટલે આર્ટિફિશિયલ કલર નથી, આર્ટિફિશિયલ કલર જરૂર જ નથી પડતી રાધા. ઓકે. અને આજે તમે શું શીખવાના છો? જે શોપીસ જે છે એ શીખવાના છો કે આપણે ખાઈ પણ શકીએ? ના, આપણે ખાઈ પણ શકીએ. અને ગેસ્ટ આવે ત્યારે એમ કે તમે પ્રેઝન્ટ કર્યું હોય, સલાડ મૂક્યું હોય તો સારું પણ લાગે, અને તમારે એવું કહેવાની જરૂર ના પડે કે અહીંયાથી ના ખાતા, અહીંયા સળી છે. એ ખાસ એવી વસ્તુ છે અને ઇટસેલ્ફ સરસ જ લાગે. સેલેડ ડેકોરેશન, સેલેડ કાર્વિંગ, એના માટે સાધન સરંજામ ખૂબ જરૂરી છે. તો કેવા નાઈફ અથવા તો શું વાપરો છો તમે? હા, હું એટલે સાધનમાં તો એવું છે કે સિમ્પલ નાઈફ કાયમ સરસ જ તમને કામ આપે છે. પણ જયારે સલાડનું નાઈફ હોય ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે એની જે બ્લેડ હોય ચપ્પાની એ નાની હોય, ખૂબ ધારવાળી હોય અને હેન્ડી હોય. અને એની એક પકડવાની ફિક્સ સ્ટાઇલ તમારે રાખવી જ પડે કે તમે પેન્સિલ હોલ્ડ કરો એવી રીતના જ તમે ચપ્પુ પકડો તો તમે ધાર્યું કાપી શકો. નહીં તો શું થાય કે હલી જાય. તો સૌથી પહેલા શું તમે બનાવવાના છો? આજે હું તમને એક પીકોક બતાવીશ. ઓકે. એમાં ખાસિયત એ છે કે એના જે તમે સ્લાઇસ કરીને પાન કરો એ તમે એરેન્જમેન્ટનું જ છે કે તમે એરેન્જ કરો પીકોકની જેમ તો એમ લાગે, અને એમ ન કરવું હોય તો એકલા જે પાન એના છે ફેધર્સ જેવું જે આપણે કરીએ છીએ એ તમે તમારી ખાવાની કોઈ પુલાવની પ્લેટ હોય કે કઈ બી શાક કે એમાં તમે ઇઝીલી વાપરી શકો. એટલે એક કટિંગ તમને આવડે તો તમે ઘણા બધા વેરિએશન થી એને ઇઝીલી વાપરી શકો છો. તો અને હા, હું બતાવું. અને આ પીકોક બનાવવામાં ગાજર, મૂળો, કઈ બી વસ્તુ તમે વાપરી શકો. અચ્છા. વેજીટેબલ્સ લેતી વખતે પણ એના સિલેક્શનમાં ધ્યાન રાખવાનું હોય છે ખાસ, કે તાજું તો હોવું જ જોઈએ વેજીટેબલ. રાઈટ. અને આ તો અત્યારે આપણે પીકોક કરવો છે એટલે તમે એને સ્લાઇસ કરવાનો છો. અધરવાઇઝ જયારે તમે ફ્લાવર્સ કરો કે કઈ કરો તો ખાસ ધ્યાન રાખવું પડે કે જે બી વેજીટેબલ છે એની બહારની જે આઉટલુક છે, એનો કલર અને એનું ટેક્સચર એ ફાઇન જ હોવું જોઈએ. ઓકે. એટલે આ જે બનાવવું એમાં તમારે જેટલા ફેધર્સ કર્યા હોય એના પ્રમાણમાં તમારે ગાજર લેવાનું હોય. મોટું જ લે છે કે નાનું હોય, મીડિયમ? મોટું લો તો મોટી પાન બને, નાનું લો તો નાનું. કટિંગ્સ રિમેન્સ ધ સેમ. ઓકે. એટલે એમાં એક મારે જે પીકોક કરીએ એમાં ડોકનો ભાગ પોર્શન છે. એટલે એને માટે તમારે થોડું જાડું ગાજર હોય તો જ એ ડોક નું જાડી સ્લાઇસ તમને મળે અને તો જ એ ઉભી રહી શકે. અચ્છા. એટલા માટે એક ડોક માટે તમારે જાડું ગાજર જરૂરી. એટલે છેલ્લે શું બનાવવું છે એને ધ્યાનમાં રાખીને તમારે શરૂઆતથી જ એ પ્રમાણે સિલેક્શન કરવાનું. સિલેક્શન મેં કહ્યું ને કે ઇમ્પોર્ટન્ટ તો છે જ. ઓકે. તો હું તમને આજે ગાજરમાંથી બતાવું. મેં બે જાડા ગાજર લીધા છે, એક હું ડોક માટે રાખું છું. ઓકે. અને જયારે તમે આ ગાજરમાં કે એમાં જયારે પીલર થી કરો ત્યારે બી અને ચપ્પુ મારો તો કાયમ કોન્ફિડન્સ થી કે સરસ જ થશે. કારણ કે જેવું તમે ચપ્પુ ધીમે ધીમે કેમ કરો એટલે શું થાય કે આને જે બધી હોય એ અનઇવન કપાય. હા, શેપ પ્રોપર ના. અને એટલે હવા લાગવાથી જલ્દી ડ્રાય થઈ જાય, ફ્રેશ લુક ના આપે. અચ્છા. એક સિંગલ સ્ટ્રોકમાં એને કરી દો. હા, આમ લેવાનું. હવે મારે ફેધર જેવું કરવું છે એટલે પાન શેપ જોઈએ છે. ઓકે. એટલે અહીંયાથી પાતળું, પછી જાડું, ફરી અહીંયા પોઈન્ટ પાસથી લઈ
હવે મને 5 શેપ જોઈએ છે, એટલે મારે આને એક સ્લાઇસ કરીશ. એક સરસ આવી ગયો શેપ થઈ. હવે આ 5 સીધું મૂકો તો પણ ચાલે, પણ હંમેશા વધારે સારું લાગવા માટે વધારે મહેનત કરવી પડે. એના માટે હું તમને ફેધર્સ નું બતાવું. ઓકે. એક સ્લાન્ટ કટ લેવાનો સેજ, એને અડીને બીજો સેજ સ્લાન્ટ, એટલે તમારે આખી આવી અચ્છા આ રીતે બહાર ભાગ નીકળી જશે. બધા કોર્નર્સ રેડી કરીએ. હા. હવે સેકન્ડ સાઈડ. આમાં તમારે જુદો જુદો કલર કોન્ટ્રાસ્ટ લેવો હોય તો તમારે જુદું ગાજરનો કલર લઈ શકો છો. આપણે થોડું ઓરેન્જ શેડ. હા, સેમ મેથડ થોડું નાનું છે. હવે હું તમને બતાવું કે જસ્ટ એકવાર આ મળે એટલે પછી તો યુ હેવ ટુ જસ્ટ સ્લાઇસ. અચ્છા એકદમ પતલી પતલી સ્લાઇસ કરી દે છે.